દાહોદમાં પત્નીના પ્રેમી પર પતિએ હુમલો કર્યો। પોલીસે આરોપી કિરણ પરમારની ધરપકડ કરી। મિહિરની પત્ની સાથે અજય મૈત્રી કરારમાં રહેતો હતો। અજય પડિયાર નામના યુવક પર છરીથી હુમલો કરાયો। મિહિર સોલંકી અને તેના મિત્રોએ હુમલો કર્યો। મિહિર સોલંકી સહિત વોન્ટેડ આરોપીની શોધખોળ પોલીસ કરી રહી છે। मिहिर है ये मारा एक्स हस्बेंड है और हूँ जो लिविंग में रहती थी अजय पटियार जोड़े एमने छरी और माथा में हथोड़ा ने बधा घा मार्या है। एमनी साथे हूँ 9 महीना थी रहूँ छूँ और एमने त्या सोसायटी बारे में रसोई करूँ छूँ। हूँ ये लेवा मूकवा रोज आवे छे तो एमने त्या सोसायटी बार मार मार्यो छे अने दौड़ता दौड़ता अंदर गया અને અંદર એમને છરીઓ ને હથેળાથી વાર કર્યો છે। કારણ કે એવું કહે છે કે તે કેમ મારી વાઈફને લઈ ગયો છે એમ, અને એણે જો કે બીજા લગ્ન કર્યા છે કાં તો મૈત્રી કરાર કરીને એ બીજી છોકરી સાથે એના ઘરમાં રહે છે। એ સાથે લગ્ન થયેલા હતા અને લગ્ન જીવનમાં બંનેને ખટરાક થયેલો હશે અને આ બંને બાજુમાં રહેતા હોવાથી અજયભાઈ સાથે એને ઓળખાણ થઈ ગયેલી, જેથી એનું ઘર છોડી અને અજયભાઈ સાથે અહીંયા ઘાટોડિયા પોલીસ સ્ટેશનની હદમાં એપર્ટમેન્ટમાં રહેવા આવી ગયેલા હતા આશરે 3-1 માસ પહેલાં। અને બંને મૈત્રી કરાર માર્ચ 2025માં આશરે 9 મહિના પહેલાં કરેલા હતા। એને કૂક માટે છોડી અને નીચે બેસેલા હતા અને મોબાઈલમાં ગેમ રમતા હતા। દરમિયાનમાં પાછળથી અચાનક આવી અને માથાના ભાગે ફટકો મારી અને આંખમાં મરચાની ભૂકી છાંટી અને ઈજાગ્રસ્ત કરેલ હતા।